Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the lecture for compulsory English. SYBA compulsory English એટલે કે compulsory English SEM 4 Foundation Course in English SEM 4 નો આ લેક્ચર છે. આની પહેલાંના લેક્ચર્સમાં આપણે જોયું કે આપણે સિલેબસમાં શું છે, ટેક્સ્ટ છે અને 3 ગ્રામરના ટોપિક રહેલા છે, જેમાં પહેલું ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બીજો છે એક્સપેન્શન ઓફ આઈડિયા અને ત્રીજો છે રેઝ્યુમ ઓર એપ્લિકેશન. જેમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ગયા લેક્ચર્સમાં પતાવ્યું. હવે આપણે એક્સપેન્શન ઓફ આઈડિયાઝ તરફ આગળ વધ્યા છીએ અને એમાં પણ 2 આપણે એક્સપેન્શન ઓફ આઈડિયા કરી લીધા છે. હવે આપણે આ ત્રીજું આજે આપણે કરીશું. કટ યોર કોટ અકોર્ડિંગ ટુ યોર ક્લોથ. એનો મતલબ શું જોઈએ. If you give a piece of cloth to a tailor to make a coat, the tailor will first measure the cloth and then decide what kind of coat has to be made out of it. તમે સપોઝ કોઈ દરજી પાસે જાઓ કોટ બનાવવા, બરાબર, તો એ પહેલાં તો એ જે કપડું લઈને ગયા હોય એનું માપ કરે અને પછી એમાંથી બોલે કે તમારે કઈ ટાઈપનું કોટ આમાંથી બનશે. He will not be able to make a coat that requires more material than the cloth provided. જેટલું તમારી પાસે કપડું છે એના કરતાં વધારે એ બનાવી શકે નહીં, એટલામાંથી જ એને બનાવવું પડે. The same is the case with our expenses and income. અને એ જ વસ્તુ લાગુ પડે છે આપણે ઇન્કમ્સને અને એક્સપેન્સ એટલે કે ખર્ચાઓને પણ લાગુ પડે છે. Our expense should always be within the limits of our income. જેટલું આપણે કમાઈએ છીએ એના કરતાં ઓછું જ આપણું એક્સપેન્સ હોવું જોઈએ હંમેશા. અધરવાઇઝ વી શ્યોરલી લેન્ડ ઇન ડેબિટ એન્ડ ડિફિકલ્ટીઝ. નહીં તો આપણે હંમેશા દેવામાં જ રહેશું, દેવામાં ડૂબેલા રહેશું. The proverb thus tells us not to spend more than what we earn, that is to live within our means. એટલે આ જે કહાવત, જે પ્રોવર્બ છે એ શું કહે છે કે તમે કમાવો છો એની કરતાં ઓછું તમારો ખર્ચો રાખો તો જ તમારી માટે સારું છે. The proverb applies not only to individuals but also to business establishments. ખાલી એક વ્યક્તિ માટેનું આ નથી, પણ સમૂહ એટલે કે જે બિઝનેસ કરતા હોય એ લોકો માટે પણ આ લાગુ પડે છે. Of course, a company may raise a loan to expand or diversify its business. કંપની ચલાવવા માટે લોન લેવી જ પડે છે, એમાં બે મત નથી. But it must do it judiciously, otherwise it will be in deep trouble. પણ એ સમજી વિચારીને લેવાની અને એ ટાઈમ ટુ ટાઈમ એનું જે પણ છે એ વસ્તુ પે કરી દેવાની, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ના પડે. નહીં તો આગળ જતાં તમે બહુ મુશ્કેલમાં ફસાઈ જઈ શકો છો. Even the government of a country has to keep in mind its total resources while spending. Even જે આપણી ગવર્મેન્ટ છે, બરાબર, આપણું જે કન્ટ્રી છે એને પણ એવી જ રીતે પોતાના એક્સપેન્સીસ ઉપર અને એના જેટલા પણ રિસોર્સિસ છે આપણી પાસે, એટલે કે જે પણ વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ બધી જ વસ્તુ સોચી સમજીને જોઈ વિચારીને વાપરવી જોઈએ. If it does not do so and goes on borrowing recklessly from the people and from foreign countries, it would become bankrupt one day and come to grief. અને જો આ જે આપણી ગવર્મેન્ટ છે એ સમયજા વિચાર્યા વગર જો કોઈ બીજા પાસેથી પૈસા ઉછીના લે કે કાંઈ પણ વસ્તુ જોઈ વિચાર્યા વગર વાપરે તો એ વસ્તુ આપણા દેશ માટે નુકસાની છે અને આપણે બેંકરપ્ટ થઈ શકીએ છીએ. એટલે શું કે બેંક આપણી ઉપર એલિગેશન્સ નાખી, એટલે કે બેંક આપણી ઉપર કેસ પણ કરી શકે છે કે ભાઈ આ જે છે એ જે એનું જે પણ દેવું છે એ બધું કોઈ ચૂકવતું નથી, એટલે આ જે વસ્તુ છે આગળ જતાં એ પ્રોબ્લેમ થઈ શકે છે. સો ધ પ્રોવર્બ ઇઝ ઓફ યુનિવર્સલ એપ્લિકેશન. એટલે આપણે કહી શકીએ કે આ જે પ્રોવર્બ છે એ ખાલી એક માટે નથી, આખી દુનિયા માટે છે, યુનિવર્સ માટે છે. ઇટ ટીચીસ અસ દેટ અવર એક્શન શુડ સ્યુટ ધ સર્કમસ્ટેન્સીસ ઓર રિસોર્સિસ. આપણને સમજાવે છે કે આપણે જે કંઈ પણ કાર્યો કરી છીએ એ આગળ આપણે જે કંઈ થવાનું છે એ વસ્તુનું માધ્યમ બને છે. The wisdom of the proverb would guide everybody to live and work within their means and to avoid possible shame or punishment resulting from living beyond their means.
આ જે પ્રોવર્બ છે એ આપણને શીખવાડે છે કે આપણે આપણી હંમેશા લિમિટમાં રહેવું જોઈએ, નહીં તો આપણે પનિશમેન્ટ મળશે અને કાં તો આપણે નીચું જોવાનું થઈ રહેશે. ફોર્થ આપણે જોઈએ, વન ગુડ ટર્ન ડિઝર્વ્સ અનધર. હવે આ પ્રોવર્બ શું કહેવા માગે છે? વેન સમવન ડઝ યુ અ ગુડ ડીડ યુ મસ્ટ નેવર ફર્ગેટ ઇટ. જો તમારું કોઈ સારું કરે ને, તમારી માટે સારું કરે ને, તો એ વસ્તુ કદી ભૂલવી નહીં. યુ મસ્ટ લુક આઉટ ફોર ધ ઓપોર્ચ્યુનિટી ટુ ડુ અ ગુડ ડીડ ટુ ધેટ પર્સન. અને જે માણસે તમારા માટે સારું કરેલું છે એ માણસ માટે તમારે હંમેશા ઊભું રહેવું જોઈએ, અને જો કોઈ તક મળે તો એના માટે પણ તમારે કંઈક સારું કરવું જોઈએ. ઇફ યુ ડુ નોટ ગેટ એન ઓપોર્ચ્યુનિટી then you must pass on the good deed to someone else. જો તમને કોઈ એવો મોકો ના મળે તો એ મોકો તમે બીજા તરફથી પણ લઈ શકો છો. It is quite a strange fact of life that a good deed done to another always brings some kind of reward to the person who has done the good deed. આ બહુ વિચિત્ર વાત છે, પણ સત્ય છે કે તમે જો કોઈ માટે સારું કરો છો ને, તો એ જ વસ્તુ તમને આગળ જતાં તમારા આપણે જે દેશી ભાષામાં કહીએ ને તો પુણ્ય સાબિત થાય છે, બરાબર. હેન્સ યુ મસ્ટ ઓલવેઝ રિટર્ન ગુડ વિથ ગુડ. એટલે કહેવામાં આવે છે કે તમારે હંમેશા સારું થતું હોય તો એની મદદ કરવી જોઈએ, અને જો તમારી કોઈ હેલ્પ કરી હોય તો તમારી બી સામે હેલ્પ કરવી જોઈએ. There is a simple satisfaction in doing good to other. એક નાનું એવું સેટિસ્ફેક્શન છે. સેટિસ્ફેક્શન એટલે આપણે કહી શકીએ કે મને સંતોષ છે કે હું કોઈક બીજાનું સારું કરું છું. There is a wonderful poem about a man who helps an old woman across the street. એક સારી એવી પોયમ પણ છે કે જેમાં એક માણસ છે એ જે ગરડા બેન છે એની મદદ કરે છે રોડ ક્રોસ કરવામાં. The woman blesses him for helping him. એ જે ગરડી સ્ત્રી છે એ જે માણસ એની હેલ્પ કરે છે એને આશીર્વાદ આપે છે કે એને મારી હેલ્પ કરી. At the end of the poem, the man expresses the fond hope that some young man like himself will help his mother when she is in trouble. એ પોએમનો જ્યારે એન્ડ દેખાડવામાં આવે છે તો એ માણસ જેને હેલ્પ કરી છે ગરડા માસીની, એ એમ કહે છે કે મારી માતાની પણ આવી જ રીતે કોક હેલ્પ કરશે. Therefore one should never hesitate to do good for others. એટલે કોઈએ પણ કોક માટે સારું કરવાનું હોય તો એમાં હિચકિચાવવું નહીં. For one good turn deserves another. જો એક વસ્તુ સારી થઈ છે તો એ જ વસ્તુ આપણે પાછી રિટર્નમાં સારું કરવું એ આપણી ફરજ છે. As you sow, so shall you reap. If a farmer desires to reap a harvest of wheat, he sows wheat. If he wants rice, he sows rice. શું કહે છે કે ખેડૂત છે, બરાબર. હવે ખેડૂત જ્યારે ખેતી કરે છે તો વિચારે છે કે મારે આ વખતે ઘઉં ઉગાડવા છે, તો એની માટે એને ઘઉં વાવવા પડે. જો એને બાજરો નાખવો છે તો બાજરો વાવવો પડે. જો એને ચોખા જોઈએ છીએ તો ચોખા વાવવા પડે. What should we think of him if he planted wheat and expected to harvest rice, or the other way round? તમે શું વિચારશો? જો એને ઘઉં જોતા હોય અને એ ચોખા ઉગાવે તો એ શું થશે? તમે જ વિચારો. We would certainly consider him a mentally unsound person. આપણે એને એક ગાંડો માણસ ગણીશું. The law of nature tells us that we must sow what we wish to reap. If we sow nothing, we shall reap nothing. કે છે કે આ કુદરતનો નિયમ છે કે આપણે જે જોતું હોય એ આપણે વાવવું પડે, અને જો આપણે કંઈ જ વાવતા નથી તો આપણને કંઈ મળતું નથી. So it is with life. We have always to bear the consequences of our action. આ જ જિંદગી છે કે આપણે જે કાંઈ પણ કરીએ છીએ, બરાબર, એનું વળતર આપણને મળવાનું જ છે. સારું કરો તો સારું, ચાયું. If we perform good deeds, we shall be rewarded with good. સારું કરશો, સારું કાર્ય કરશો તો સારું ફળ મળશે. If we perform bad deeds, we shall live lives of misery and wretchedness. જો આપણે ખરાબ કરશું તો આપણી જિંદગી જે છે એ ખરાબ થઈ જશે. You cannot achieve fair ends by using foul means. તમે કોઈ દિવસ કોઈનું ખરાબ કરીને સારું મળી શકશે નહીં.
ઇવન ઇફ યુ ડુ ઇટ ઇઝ શોર્ટ લિવ્ડ. અને જો તમને સારું એવું મળે પણ તો પણ એ હંમેશા માટે રહેતું નથી, થોડાક ટાઈમ માટે હોય છે. લાસ્ટિંગ પીસ કેનોટ બી બ્રોટ અબાઉટ બાય વાયલન્ટ મીન્સ. તમારે હંમેશા માટે શાંતિ જોતી હોય તો તમારે સારું કાર્ય કરવું પડે, ઉગ્રતાથી કંઈ થવાનું નથી. ગોડ ઓલવેઝ ટ્રમ્પ્સ ઓવર ઇવિલ. ગુડ ઓલવેઝ ટ્રમ્પ્સ ઓવર ઇવિલ એટલે કે સત્યની હંમેશા જીત થાય છે. મેન કેન ડિસાઇડ હિઝ ઓન ફ્યુચર બાય હિઝ પ્રેઝન્ટ ડીડ્સ. માણસ જે કાંઈ પણ વર્તમાનમાં કરે છે એનું ફળ હંમેશા એને ભવિષ્યમાં મળે છે. ઇફ હી સોઝ ધ સીડ્સ ઓફ વાઇઝ કરપ્શન એન્ડ સીન, હી રીપ્સ ધ હાર્વેસ્ટ ઓફ મિઝરી એન્ડ ruin. જો એ માણસ કરપ્શન કરે, કોઈ પાપ કરે તો એ વસ્તુનું હંમેશા એને ખરાબ જ રિઝલ્ટ મળવાનું છે. ઇફ હી પ્લાન્ટ્સ વર્ચ્યુ, પ્યોરિટી એન્ડ ગુડનેસ, હી પ્લક્સ ધ ગોલ્ડન ફ્રૂટ ઓફ સક્સેસ એન્ડ હેપીનેસ. જો એ સારું કામ કરે, ગુડનેસ કરે, બરાબર, માણસાઈનું કામ કરે તો એને હંમેશા સક્સેસ અને હેપીનેસ મળે છે. ઇફ હી વોન્ટ્સ ટુ અચીવ ગુડ, વી શુડ ડુ ગુડ. ઇફ ફોર એઝ ઇફ વી સો, સો શેલ વી રીપ. એટલે જ કહેવામાં આવે છે કે તમે જે પણ વાવશો એવું જ તમને વળતર મળશે. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું, હજી છે થોડાક. સો ટિલ દેન હેવ અ ગુડ ડે એન્ડ we will meet surely in the next lecture. Thank you and have a nice day.